અમદાવાદના સુખરામનગરમાં મકાન ધરાશાયી થવાની ઘટનામાં એએમસી અને વિપક્ષ સામસામે આવ્યા છે। ડેપ્યુટી કમિશનરે જણાવ્યું કે જર્જરિત ઇમારત ખાલી કરવા અગાઉ નોટિસ અપાઈ હતી અને હાલ રીડેવલપમેન્ટની પ્રક્રિયા ચાલુ છે। બીજી તરફ નેતા વિપક્ષે આક્ષેપ કર્યો છે કે શહેરમાં 10,000થી વધુ મકાનો જર્જરિત હોવા છતાં તંત્રની નીતિઓનો અમલ થતો નથી, જેના કારણે ગરીબોના જીવ જોખમમાં મુકાયા છે। कि ऐसे कई आवास है जो जर्जरित हालत में है, उनसे कम्युनिकेशन कर ऐसे आवासों का रीडेवलपमेंट करना चाहिए। एक तरफ तो नए बजट में नए दावे किए जाते कि गरीबों को आवास दिया जाएगा, लेकिन सबसे पहले तो जो आवास जर्जरित हालत में है उनको भी रीडेवलपमेंट नहीं करने में आता है। तो कांग्रेस पार्टी यहाँ सबसे बड़ा सवाल उठाती है कि हजारों करोड़ रुपए का बजट तो निकाला जाता है, लेकिन वहां पर गरीब आवास का रीडेवलपमेंट कहीं नहीं किया जाता। એટલે અત્યારે જે છે ને જે પણ આ પ્રકારના જર્જરિત મકાનો છે એમાં આપણે રીડેવલપમેન્ટ હેઠળ દીધા છે કોર્પોરેશનની પોલિસી મુજબ, અને આપણે એમને છે નવા મકાનો બનાવીને આપવાના છીએ। પરંતુ એ લોકો જે મકાન છોડતા નથી એ બાબત બરાબર નથી। એસ્ટેટ દ્વારા પણ કાર્યવાહી સતત કરવામાં આવી છે, નોટિસ પણ આપવામાં આવી છે, તેમ છતાં એ લોકો જે રહે છે એ બરાબર યોગ્ય નથી। અત્યારે છે આપણે લગભગ 14 આવા આવાસો છે એ આપણે રીડેવલપમેન્ટ હેઠળ લીધા છે કે જેમાં જર્જરિત થઈ ગયેલા છે, અને તમામ જે છે એમાં ટેન્ડર પ્રક્રિયા પ્રગતિમાં છે।